ચાલો મિત્રો, ડોક્ટર ડોડિયા 81 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમને એક બેસ્ટ ટિપ્સ બતાવું છું કોલેસ્ટ્રોલ માટેની। જેને કોલેસ્ટ્રોલ હોય, દવા ચાલુ હોય અને કોલેસ્ટ્રોલ છતાં પણ કંટ્રોલમાં ન આવતો હોય તો એને બીજી કોઈ દવા લેવાની, તમારી જે દવા હોય એ ચાલુ જ રાખવાની છે। અને તમારે ફક્ત જે જાનવરથી બનતી કોઈ પણ વસ્તુ હોય, કે દૂધ હોય કે મીટ હોય, એ પ્રોડક્ટ બધી બંધ કરી દેવાની છે। ડેરી પ્રોડક્ટ બધી બંધ કરી દો। જાનવર દ્વારા જે બનતી હોય, જે જાનવરવાળી જે વસ્તુ ખાવામાં આવે છે, દૂધથી માંડી ડેરી પ્રોડક્ટ, તે જ કોલેસ્ટ્રોલ બનાવે છે। બાકી તમે બહારનું જે કોઈ પણ ફ્રૂટ ખાઓ, કોઈ પણ પત્તા, લીલા શાકભાજીથી માંડીને કોઈ પણ વસ્તુ ખાઓ, એમાંથી તમારું કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ, સુગર કાંઈ બનતું જ નથી। તો મોટા ભાગનું કોલેસ્ટ્રોલ બનાવવા માટેનું મુખ્ય કારણ કે ડેરી પ્રોડક્ટ અને આપણે આ જે જાનવરથી બનતી વસ્તુ બધી, કે દૂધ હોય કે મીઠ હોય, તેનાથી જ બને છે। તો દવા ચાલુ હોય અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં ન હોતો તો આ ટીપ અજમાવો, તમારું કોલેસ્ટ્રોલ એકદમ કંટ્રોલમાં આવી જાય અને ધીરે ધીરે તમારી દવા છે એનો પાવર પણ તમે ઘટાડી દેશો અને તમને એકદમ આરામ થઈ જાય। તો આવી નવી ટિપ્સ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।